અરસદ બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કારિયાણી ગામે રાષ્ટ્રીય પછાત એકતા મંચના પ્રમુખ મનજીભાઈ સોલંકીના ઘરે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ચાવડા સંજયભાઈ સાતરિયા, ધનજીભાઈ ગોહિલ, પંકજભાઈ સોલંકી, ઇમરાનભાઈ કલગત્રા, મુકેશભાઈ પરમાર, પિન્ટુભાઈ સુમણિયા, સરપંચ દેવજીભાઈ બાવળિયા, મુન્નાભાઈ કલાડિયા, સોમાભાઈ મકવાણા, કૈલાશબેન સાતરિયા, અંજુબેન સોલંકી તમામ મિત્રોને વિશ્વ રત્ન બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી લાખો વંદના કરવામાં આવી હતી। શુભરાત્રી સત્રિકા હું એક મોટા ના જે મનજીભાઈ સોલંકી છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને મને મહામંત્રી પદ આપ્યું છે બરાબર। એના અન્વયે હું બે શબ્દ બોલી હું દરેકને પોતાનો સાથ મૂકી દઉં। પહેલાં પ્રથમ તો તમે જે કોઈ કાર્યવાહી કરો લેખિતમાં અરજી આપો જે કંઈ આપો એની કેવી નોંધ રાખો ભવિષ્યમાં સાહેબ આ મેળામાં તમે ત્યાં નથી કહેતા તમે વિધાનસભામાં નહીં ઓડિટ તમે તમારા વિસ્તારમાં શું કામ કર્યા એવું ઓડિટ માંગે કાલ ભવિષ્યમાં સોલંકી દાડિયા સાહેબ તેમના પડી કોઈ કામગીરીની માહિતી માંગે તો તમારી પાસે શું હશે? કાંઈ નહીં હોય લખો એટલે કે આ વસ્તુ કરીને આ કરીને અને આ એટલે કરી હવે જાતે નહીં બોલું કે આ સંગઠન અમારો કોઈ ભરોસો નથી। સાહેબને 98 ઉંમર થઈ ગઈ, મારી 65 છે, આ જીવનનો કોઈ નેટો નથી ત્યારે પણ અમારા ગયા પછી આ કારવા આગળ ધપાવજો એવી મારી દિલથી